નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચાવડા ભરત, રિજિયોનલ એગ્રોનોમિસ્ટ, આપ સર્વે નિહાળી રહેલ ખેડૂત મિત્રોનું આઈસીએલ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ગુજરાતના વડોદરા એરિયાની અંદર, મધ્ય ગુજરાતની અંદર કેળાનું ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને હાલ અત્યારે ઓફ સિઝનના કેળાનું વાવેતર ટ્રાન્સપ્લાન્ટિંગ શરૂ છે. તો આ જે અત્યારનો જે સમય છે તેની અંદર તાપમાનમાં ખૂબ જ વધારે આપણે જોવા મળે છે. જનરલી જ્યારે પણ 40 કરતાં ઉપર તાપમાન જતું હોય છે ત્યારે પાકની અંદર મોર્ટાલિટી રેટ છે એ વધારે જોવા મળતો હોય છે, જેથી કરી અને આપણા જે છોડ છે એ મુરઝાઈ અને મરી જતા હોય છે અને આપણે ફરીથી ટ્રાન્સપ્લાન્ટિંગ ગેપ ફિલિંગ કરવું પડે છે. તો આવી જે અવસ્થાઓ છે તેની અંદર પાકને ચારે બાજુથી સફેદ કપડાથી કવર કરી અને આ રીતે તમે જેમ જોઈ શકો છો એમાં તમે છોડને રક્ષણ આપી શકો છો. તેની સાથે સાથે જ્યારે છોડ 20 દિવસનો થઈ જાય, 20 દિવસ પછીથી આઈસીએલનો બનાના 1 નામનો ગ્રેડ આવે છે, જેની અંદર 5% નાઇટ્રોજન છે, 25% ફોસ્ફરસ છે અને 34% પોટાશ છે અને સાથે સાથે તેની અંદર 3% મેગ્નેશિયમ ઓક્સાઇડ સ્વરૂપે અને 3% સલ્ફર છે. આ જે ગ્રેડ છે એની જે પીએચ છે 3.3ની છે અને સોલ્યુબિલિટી 350 ગ્રામની છે. આમાં જે નાઇટ્રોજન છે એ નાઇટ્રેટ ફોર્મની અંદર છે અને આપણે સૌ જાણીએ છીએ કેળાનો જે પાક છે, કેળા છે, એ 70% જેટલો જે નાઇટ્રોજન છે એ નાઇટ્રેટ ફોર્મની અંદર જ એબ્સોર્બ કરે છે. એટલે 5% જેટલો નાઇટ્રોજન નાઇટ્રેટ ફોર્મમાં હોવાના લીધે થઈ અને તરત જ પાકને મળે છે. તેની સાથે સાથે 25% ફોસ્ફરસ હોવાના લીધે નીચેથી જે મૂળનો વિકાસ છે એ ખૂબ જ સારો થાય છે અને પોટાશ હોવાના લીધે જ્યારે તાપમાન વધારો હોય ત્યારે પોટાશ છે એ પાકની અંદર પાણીનું નિયમન સરખી રીતે કરી શકે, તેના લીધે થઈને તમારા મોર્ટાલિટી રેટની અંદર ખૂબ જ નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. અને સાથે સાથે મેગ્નેશિયમ અને સલ્ફર હોવાના લીધે તમારા જે છોડ છે એની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શરૂ રહે છે અને નવા જે પાનનો જે વિકાસ છે એ પણ ખૂબ સારો રહે છે અને સલ્ફરના લીધે થઈ અને છોડની અંદર એમિનો એસિડ અથવા તો જે પ્રોટીનની પ્રક્રિયાઓ છે એ નિયમિત થતી હોય છે. તો આ ગ્રેડનો તમે એકરે 5 કિલોનું માપ રાખી અને ઉપયોગ કરી શકો છો. અને જ્યારે પણ તાપમાન વધારે હોય અથવા તો જ્યારે વાનસ્પતિક વૃદ્ધિ જોતી હોય કેળાના પાકની અંદર, ત્યારે આ ગ્રેડનો તમે 5 કિલોનું માપ રાખી અને ઉપયોગ કરો તો તમને ખૂબ જ સારા એવા પરિણામ મળે છે. જય હિન્દ, જય જવાન, જય કિસાન.